ગુજરાત રાજ્યની ચૂંટણી સાથે સુરત શહેરની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, પરંતુ સમસ્યા અનેક છે. લોકોને પણ ભરોસો તૂટતો હોય તેવું રહ્યું છે. પરંતુ સુરત મહાનગરપાલિકાની હાલની ચૂંટણીને લઈને ઉમેદવારી કરતા લોકો તેમજ સ્થાનિક કાર્યકર્તાઓ શું કહેવા માંગે છે તેની સાથે ચર્ચા કરીએ. જી, શું નામ છે આપનું? જી, મારું નામ પૃથ્વીરાજ રાજપૂત છે. પૃથ્વીરાજભાઈ, અત્યારે ઉધના વિસ્તારમાં કેટલીક સમસ્યા છે, એના માટે થોડી માહિતી આપજો. જી, ઉધના વિસ્તારમાં ઉધના વોર્ડ નંબર 24માં મફતનગર, મસ્તાનનગર, મોરારજી વસાહતથી લઈને પટેલનગર, દસ્તગીરનગર, સંજયનગર, કૈલાસનગર આ બધી જ જગ્યાએ ગટર પાણીની ખૂબ જ ગંભીર સમસ્યા છે. વારંવાર લોકો છેલ્લા 1.5-2 વર્ષથી રજૂઆત કરે છે, પણ કોઈ અધિકારી કે કોઈ રાજકારણીઓ એને સાંભળતા નથી. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અને મોંઘવારીનો મુદ્દો બી તમને ખબર જ છે, દિવસે ને દિવસ મોંઘવારી વધ્યા જ કરે છે. 5 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું મહાનગરપાલિકામાં ગત ટર્મથી રાજ છે. આમ તો 30 વર્ષથી રાજ છે, પરંતુ અલગ અલગ સમસ્યાના મુદ્દે હજુ સુધી આ શાસક પક્ષના નેતાઓ તેમજ શાસક પક્ષે શું કામગીરી કરી છે? 5 વર્ષથી તો નહીં કહું, પણ મને જેટલું ખબર છે લગભગ 30 થી 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો વાર્ષિક બજેટ લગભગ 10 થી 11,000 કરોડનો છે. તેમ છતાં લોકો દરેક વસ્તુથી ત્રાહિમામ થઈ ગયા છે. આંગણવાડી તમે જોઈ લો, આંગણવાડીમાં લાઇટ બિલ ટાઈમ ટુ ટાઈમ ભરાતું નથી, જેના કારણે લાઇટના લીધે લાઇટ બંધ હોય અને ભૂલકાઓ હેરાન થતા હોય છે. પછી જે આંગણવાડીની આશા વર્કરો છે એમને આંગણવાડી ફાળવવામાં આવતી નથી. ઘણી જગ્યાએ એવું છે. હવે સંજયનગર છે, ત્યાં લગભગ 20 વર્ષથી નાની એક 10x10ની 8x રૂમમાં આંગણવાડી ચાલે છે. અહીંયા મહાદેવનગર છે, ઉધનામાં હરિનગર 3ની પાછળ, ત્યાં બી 15 વર્ષથી આંગણવાડી ભાડાના રૂમમાં ચાલે છે. આ લોકોનું કોઈ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય હોય કે કંઈક મોટું બતાવવાનું હોય લોકોને, તો એ લોકોને જગ્યા મળી જાય છે. પણ લોકોની જે સમસ્યા હોય કે આંગણવાડી હોય કે આરોગ્ય કેન્દ્ર હોય કે જે વસ્તુ માટે જગ્યા હોય તો આ લોકો પાસે જગ્યા નથી મળતી. ત્યાંના લોકોને કે સ્થાનિક આંગણવાડી કાર્યકર્તાને એમ કે તમે જગ્યા શોધી આપો. એ જો પોતે બધી જગ્યા શોધી આપતા હોય તો પછી એ નોકરી કેમ કરતે? શું ઈચ્છે છો? પરિવર્તન થવું જોઈએ? હા, હવે તો ત્રાહિમામ પોકારી ગયા છે. લોકો બી પોકારી ગયા છે, અમે બી પોકારી ગયા છે. અમે વ્યાપારી હતા, હવે અમને એવું પહેલા એવું હતું કે ભાઈ રાજકારણ કઈ આપણું કામનું નથી, પણ આપણે અભણ લોકોને રાજકારણમાં મોકલી દીધેલા છે. એટલે આવી રીતે દેશનું દુર્ભાગ્ય બાજુ આ લોકો લઈ ચાલ્યા છે. એટલે અમારા જેવા લોકો તો રાજકારણમાં આવી જ ગયા છે. અને હવે નોર્મલ પબ્લિક બી એવું વિચારી રહી છે કે હવે પરિવર્તન જ જોઈએ છે. થાકી ગયા આ લોકોથી, હવે બધા જ થાકી ગયા. તમે કહ્યું છે રાજકારણમાં આવ્યા છો, કયા પક્ષમાં આવ્યો છો અને સમસ્યાનો શું ઉકેલ છે? જી, હું દેશની ઈમાનદાર પાર્ટી અરવિંદ કેજરીવાલ સાહેબની પાર્ટી આમ આદમી પાર્ટીમાંથી હું પાર્ટીને જોઈન કરીને હું આવેલો છું. અને હું જેમ અમારા નેતા ઈમાનદાર છે એવી રીતે હું ઈમાનદારીથી કામ કરીને બતાવીશ. અને અમારા કેન્ડિડેટ ફાઇનલ થવાની કગાર પર છે. જો હું ફાઇનલ કેન્ડિડેટ ફાઇનલ થાઉં તો 1 વર્ષમાં આ લોકોની સમસ્યા, જે ગટર પાણીની, રોડ રસ્તાની જે સમસ્યા છે, હું ક્લિયર કરવાની પૂરેપૂરી કોશિશ કરીશ અને એવી એફિડેવિટ આપીશ. અને 1 વર્ષમાં જો મારાથી જો આ કામમાં કઈ અવગણના થાય તો હું મારું રાજીનામું આપી દઈશ રાજકારણમાંથી. ઉધના વિસ્તાર કહેવાય છે કે ગંદકીથી ખતપત હોય છે. મહાનગરપાલિકા હજારો કરોડોનું બજેટ કરે છે. શું ઉકેલ આવે છે? તમે ઉધના વિસ્તારમાં દરેક જગ્યા તમે ફરો, કચરાની ગાડી ટાઈમ ટુ ટાઈમ આવતી નથી. કચરામાં પહેલા જ્યારે ઉપર એક સ્પીકર હતો, ગાડીવાલા આયા ઘર સે કચરા નિકાલ, એવા કોઈ સ્પીકર નથી. કચરાની ગાડી તમે જોઈ શકો છો, એકદમ થર્ડ ક્લાસ પરિસ્થિતિમાં છે. એને જે ચલાવવાવાળા માણસો છે, એકદમ ટ્રેક્ટરવાળા જે માણસો હોય, આદિવાસી જેવા હોય કે પેલું કેવું, લોકોને શિક્ષણ ભણેલા ગણેલા લોકોને નથી મૂકતા. આદિવાસી સમાજમાં બી ઘણા સારા લોકો એવા હોય છે જે સિસ્ટમથી કામ કરતા 2 પૈસા વધારે લે, પણ એ લોકોને નથી આપતા. પણ છે ને, આવા બધા જે વગર કામના જે માણસો છે એવા એ લોકોથી આ લોકો બધા કામો કરાવે છે. ને એ લોકો બેફામ રસ્તેથી ગાડી ચલાવે છે. તો અત્યારે જ્યારે કચરાની મુદ્દાની સમસ્યા ઉધનામાં આવી રહી છે, પરંતુ કેટલીક સમસ્યા આવી છે તે પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું. શું નામ છે આપનું? મારું નામ ભરત પટેલ છે. ભરતભાઈ, ઉધના વિસ્તારની અંદર ગંદકીની સમસ્યા છે, તેની સાથે કઈ કઈ સમસ્યા ઉદ્ભવી છે જે હાલના રાજકીય નેતાઓ પરિપૂર્ણ કરી શકતા નથી? ગંદકીની સમસ્યા છે. અહીંયા ગંદા પાણી પણ વાસ મારતું હોય એવું આવે છે. અને ગટરો વર્ષો જૂની પાઇપો છે. આમાં જે સમયે કોઈ એક સોસાયટીમાં, મતલબ જે ટાઈમે
500-700 લોકો રહેતા હતા, અત્યારે ત્યાં 5-7 હજાર લોકો. પાઇપ એનો એ જ છે, ક્યાંથી પાસ થવાનું? એ જામ થાય છે, રોજે રોજની કમ્પ્લેનો આવે છે. અમે જાહેર જીવનમાં છીએ, રોજ કમ્પ્લેન આવે, મસ્તાનનગરથી આવે, કોઈના હેગડેવારમાંથી આવે કે ભાઈ અમારું ગટર જામ થઈ ગયું. જામ જ થઈ જાય ને, પરમનન્ટ કામગીરી કોઈ છે નહીં, ખાલી સલિયા મારો અને પગાર લો એવું કામગીરી છે. નીચેના માણસોની, અધિકારીઓને કોઈ પડી નથી. નેતાઓ એમની ખોટા બિલ પાસ કરીને કમાણીઓ કરવામાં મસ્ત છે, પ્રજા બિચારી ત્રસ્ત છે. અત્યારે તો સમસ્યાઓ ગંદકી અને પાણીની જ છે, પરંતુ શિક્ષણ ક્ષેત્રે ઉધના વિસ્તારમાં કેવી કામગીરી કરવામાં આવે છે? શિક્ષણ ક્ષેત્રે હાલ તો જે નગર પ્રાથમિક હાલ કોર્પોરેશનનું ઇલેક્શન, કોર્પોરેશનની વાત કરી, અહીંયા કોઈ એવી કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, કોઈ શાળા સારી નથી. હમણાંથી આમ આદમી પાર્ટી આવ્યા પછી અમે પોતે લોકોએ લડ્યા ત્યારે 2-4 સ્કૂલો એવી હતી જ્યાં અમે જઈ અને તેની વિઝિટ લીધી અને અમે એટલું જ હાઇલાઇટ કર્યું, ત્યારે એ 2 સ્કૂલો તોડી છે. એના પછી અહીંયાથી જ અટકી ગયા છે. બીજી કોઈ સ્કૂલોમાં આજે બી જોવા નથી. સ્કૂલમાં કોઈ બી માણસ, સામાન્ય માણસ જાય ને તો પૈસાનો ભોગ આપી દે, પણ બાળકને એ સ્કૂલમાં નહીં મૂકે, એવી ગંદી હાલતમાં સ્કૂલો છે. શું કહેવા માંગો છો હાલના નેતાઓને અને રાજકારણમાં જે પણ આવે છે તે લોકો પાસે આપ શું ઈચ્છા ધરાવો છો? નથી એમને કોઈ, આ લોકો પાસે શિક્ષણ અને આરોગ્ય વિશે કોઈ આશા રાખાય નહીં, કેમ કે અહીંયા સ્કૂલો બી એમના માણસોની છે અને હોસ્પિટલો બી એમના માણસોની છે. એટલે અમારો તો ધ્યેય, જો અમે નાના માણસો છીએ, અગર જાહેર જીવનમાં આવ્યા છીએ અને કદાચ અહીંયાથી કોઈ અમારો કોઈ બી ઉમેદવાર સફળ થશે તો અમારી પ્રાયોરિટી શિક્ષણ અને આરોગ્યના હશે. શું પરિવર્તન ઈચ્છો છો? પરિવર્તન એટલે સારું પરિવર્તન, સારું શિક્ષિત મારું ગુજરાત બને અને મારું સ્વચ્છ ગુજરાત અને સુંદર ગુજરાત બને. ત્યારે સુંદર ગુજરાતના માટે કેટલાક કાર્યકર્તાઓ પોતાના પરસેવાથી રેપઝેપ થઈને પણ આપના વિસ્તારના જે લોકો છે તેને સારી સુવિધા મળે તેવા અથક પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આ પ્રયત્ન સાથે હજુ પણ સમસ્યા ઉકેલ નથી થઈ તેવા સૂર ઉઠી રહ્યા છે. શું નામ છે તમારું? अवधेश सिंह। अवधेश सिंह, क्या उधना विस्तार में समस्या अभी हाल में चल रही है? आपने देखा हमारे जो आगे के वक्ता थे वो आपको बहुत अच्छी तरह से समझाया। उधना वर्षों से बिछड़ा हुआ रहा है। यहाँ उधना के साथ हर बार अन्याय किया जाता है। सबसे ज़्यादा बेरा अगर भरता है तो सबसे ज़्यादा बेरा उधना भर रहा है, लेकिन विकास के नाम से अगर आप देखिएगा तो आपको विकास कहीं दिखेगा नहीं। स्वच्छ सूरत सर्टिफिकेट तो सूरत को मिल जाता है, गौरव लेते हैं, लेकिन स्वच्छ सूरत है वो देखने के लिए ज़रूरत है। अगर वो लोग हमारे तरफ आए तो हम बताएंगे उनको कि स्वच्छ सूरत आप जो सर्टिफिकेट दिया है वो बिल्कुल गलत दिया है आपने। स्वच्छ सूरत है ही नहीं। आज उधना, लिंबायत, पांडेसरा, सचिन, जहाँ भी देखिए गंदगी का साम्राज्य है कि जिसको वो कोई निकाल ही नहीं कर रहे हैं। 30 साल से भारतीय जनता पार्टी की शासन चल रही है, लेकिन प्रजा के काम के लिए अगर देखा जाए तो मैं जीरो ही समझता हूँ। हाँ, सूरत के जो मेन विस्तार है, जो ओरिजिनल सूरत है या अथवा लाइन से या गोड़दो रोड है, आप वहाँ का विकास देखिए। हमारे विस्तार में ना आपको एक अद्यतन प्रकार का बगीचा मिलेगा, ना हमारे बूढ़े लोगों को, वृद्धा लोगों को घूमने के लिए कोई स्थान आपको मिलेगा, ना कहीं मनोरंजन करने के कोई स्थान मिलेगा। कहीं भी अगर देखने जाए तो हमारे साथ बिल्कुल अन्याय किया गया है। सबसे ज्यादा बेरा भरने वाला उधना और लिंबायत के साथ ये पार्टी जो है हमेशा अन्याय किया। आम आदमी पार्टी जब जीत के अगर सत्ता में आती है तो ये सारी चीज को हम दूर करेंगे और उधना को या लिंबायत को या पांडेसरा या सचिन को स्वच्छता देंगे, रोड, राइट, गटर, सब चीज। और सबसे बड़ी चीज है शिक्षण। आज बेरोजगारी की समस्या आप देख रहे हैं पूरे देश में पड़ा है। ये सरकार जब से आई तब से लोगों को लाइन में ही खड़ा करती है, लोगों को तकलीफ ही देने का काम किया है, लोगों को कोई शांति देने का काम इन्होंने नहीं किया। अभी जो युद्ध का वातावरण चल रहा है जिसके अंदर रोजगार की समस्या है, उधना विस्तार में श्रमिक लोग ज्यादा है, क्या कहना चाहते हो? आप देख रहे हैं कि जो उद्योग को चलाने वाले जो पर प्रांतीय लोग जो यहाँ आए हैं, आज उनको यहाँ से घर जाना पड़ रहा है, क्योंकि यहाँ गैस की प्रॉब्लम है, उनको खाने पीने की प्रॉब्लम है, काम करने की प्रॉब्लम तो है ही। उनको 8 घंटा की जगह पर 12, 16, 20 घंटा काम दिया जा रहा। लेकिन अगर मजदूरी के नाम अगर आप देखने जाइए तो उनको जो मजदूरी चाहिए वो उनको मिलता नहीं है, प्राप्त नहीं है। तो हम गुजरात के विकास में पर प्रांतीय अपना योगदान, मेहनत, खून पर पसीना देकर हम गुजरात को विकास करने का काम करते हैं, लेकिन हमारे साथ भी यहाँ के गवर्नमेंट, यहाँ के तंत्र, सरकार अन्याय ही करती है। हम अपना समझ के गुजरात के विकास में हम अपना योगदान दे रहे हैं, लेकिन हमारे साथ वो हमेशा अन्याय किया और इसका जवाब ये चुनाव में प्रजा देगी। पर प्रांतीय लोग भी देंगे और सब देंगे, कामदार भी देंगे। हम कामदारों के दुख और तकलीफ के साथ खड़े हैं।
लोगों की इस तकलीफ के लिए खड़े हैं और उनकी जो भी समस्या होगा, आम आदमी पार्टी, आपने देखा था केजरीवाल जी ने दिल्ली में या पंजाब में जो काम कर रहे हैं, उसी तरह हम सूरत और गुजरात को बनाने का प्रयत्न करेंगे। शिक्षण में सुधारा होना चाहिए, अच्छी शिक्षण मिले, मोहल्ला क्लिनिक हो और साफ सफाई हो, रोड गटर बराबर हो। जो गटर पहले जो 25-30 साल पहले जो डाली गई, उस समय की संख्या देखते हुए उस हिसाब से डाला गया, लेकिन आज संख्या और बस्ती इतनी बढ़ गई है जिसकी कैपेसिटी नहीं है कि वो पानी को खींच सके। जरूरत है कि ये सारी चीज पे ध्यान देकर और इसको सुधार करने का काम है। और हम लोग जो है शिक्षित लोग हैं, समझदार लोग हैं, हम प्रजा के साथ हैं, उनकी तकलीफ के साथ हैं, क्योंकि मैं भी उसमें भोग रहा हूँ। हम भी अगर उद्यम में रहते हैं तो उसका भोग हम भी बने हुए हैं। तो हम चाहेंगे कि यहाँ के लोग को सुखाकारी मिले, शांति मिले, समृद्धि मिले, रोजगार, बेरोजगारी है वो दूर हो और उनके बच्चे अच्छे ढंग से पढ़ सकें। ये सारी व्यवस्था करने का हम प्रयत्न करेंगे। ये तो समस्या की बात हुई। क्या उधना विस्तार में क्राइम के बारे में क्या कहना चाहते हैं? दिन प्रतिदिन गुने बढ़ते रहते हैं। क्राइम तो आप देख रहे हैं कि बढ़ते ही जा रही है। क्राइम पे कोई भी रोक नहीं है। क्राइम देख लीजिए, मर्डर देख लीजिए, बलात्कार देख लीजिए, हर चीज बढ़ रहा है। जो शहर का होम मिनिस्टर शहर का हो और उसके बाद भी ये समस्या हो, इससे बढ़कर दुर्भाग्य और क्या हो सकता है। बात तो बड़ी बड़ी करते हैं संघवी जी, लेकिन काम के बारे में अगर देखा जाए तो वो जीरो है, बिल्कुल जीरो से जीरो है। रोज दारू का अड्डा चल रहा है, रोज क्राइम हो रहा है, रोज मर्डर हो रहा है। दारू का अड्डा चला है, वहां पुलिस खड़ी है, लेकिन उसको कुछ नहीं बोला जाएगा। लेकिन वहां से पी के निकलने वाले को तुरंत पुलिस पकड़ लेती है। बोलते हैं ना, निर्धन का कोई नहीं, गरीब का कोई नहीं। वहां से हफ्ता मिलता है, यहाँ से नीचे से लेकर ऊपर तक हफ्ता जाता है, लाखों रुपया उनको हफ्ता मिलता है, तो उसको क्यों पकड़ेंगे? गरीब आदमी को ही पीसा जाता है। आज भी जो भी नियम बना है, जो भी कायदा है, उसमें हम लोग ही पिस रहे हैं। अमीर लोगों को कोई तकलीफ नहीं है। हम जो सूरत के विकास के लिए इतना मेहनत करके काम करते हैं और हमें ही को जुल्म किया जाता है हमारे ऊपर, तब हमको बहुत तकलीफ होता है, दुख होता है। और इस दुख को मैं किसके सामने बयान करूं? राजा ही अंधा हो, राजा ही बहरा हो, तो किसके पास जाएं? आज प्रजा जो है दिशाहीन हो गई है, अपनी बात को कहीं रखने की हिम्मत उसको नहीं है। अगर हिम्मत भी करता है तो उसको लोग दबा देते हैं। हम लोग हिम्मत करके निकले हैं बाहर में। इतना तो जरूर कहूंगा कि उधना के विस्तार के लोगों को न्याय देने का काम अगर हम लोगों को जो भी करना पड़े, हम उसके लिए खड़ा हैं, खड़ा रहेंगे और उनके साथ कदम से कदम मिलाकर आगे ले जाने का प्रयत्न करेंगे और उनकी तकलीफ को दूर करने का प्रयत्न करेंगे। तो आ ચૂંટણીના પડઘમની વચ્ચે સમસ્યા તો અનેક છે, પરંતુ આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તેના માટે પણ હવે આ જાગૃત નાગરિકો તત્પર રહ્યા છે। પરંતુ આવનારી ઇલેક્શન અને ચૂંટણીને લઈને કેટલાક લોકોમાં રોષ પણ ફેલાઈ રહ્યો છે। કેમેરામેન જય સિંહ સગરની સાથે ધીરજ સુબ્રા, લોકવિશ્વાસની સુરત।